નમસ્કાર મિત્રો આજે તમારી સમક્ષ તુલા રાશિના જાતકો માટે જાન્યુઆરી માસ કેવો રહેશે, આપને કઈ સાવધાની રાખવી જોઈએ, આપણે કયા ઉપાય કરવા જોઈએ, સવિસ્તાર સાથે આજે તમારી સમક્ષ હું રાખવા જઈ રહ્યો છું. અને તુલા રાશિના જાતકો ખાસ પરિપૂર્ણ આ વિડીયો આપણા માટે ખૂબ જ ઉપયોગી છે, એટલે પરિપૂર્ણ આપ સાંભળજો. સાથે અચૂક ઉપાય પણ રાખીશ, એ જરૂર કરજો, જેનાથી આપણા જીવનમાં સુખમય, આનંદમય, પ્રગતિમય આપનું જીવન બની શકે. મિત્રો, આપણે આ માસિક રાશિ ભવિષ્યની ચર્ચા કરીએ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે. મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક તો કરજો, સાથે કોમેન્ટ્સ બોક્સમાં મહાદેવ હર જલ લખજો. આ વિડીયો તમારા મિત્રોમાં ખૂબ શેર કરજો, જે પણ પોતાનું રાશિ ભવિષ્ય સાંભળી શકે અને સાવધાની રાખી શકે. મિત્રો, આપણે જે પણ ચર્ચા કરીએ છીએ એ ચંદ્ર રાશિના આધાર ઉપર ચર્ચા કરીએ છીએ. આપણે આપણી જન્મકુંડલી વિશ્લેષણ કરાવ્યું હોય તો વિડીયામાં નંબર આપવામાં આવ્યા છે, એ નંબરમાં આપ સંપર્ક સાધી શકો છો. સાથે જ્યોતિષ જોવાનો સમય સવારે 10 વાગ્યાથી લઈ બપોરના 1 વાગ્યા સુધી છે, સાંજે 5 વાગ્યાથી લઈ અને રાત્રે 9 વાગ્યા સુધી છે. આ સમયે આપ કોલ કરી શકો છો, આ સમયે SMS કરી શકો છો. આપને આપની જન્મકુંડલી બતાવી હોય તો સૌથી પહેલા જે પ્રોસેસ બતાવવામાં આવે એ આપ ફોલો કરશો એટલે આપની જન્મકુંડલીનું પરીક્ષણ આપને કરી દેવામાં આવશે. શાસ્ત્રોક્ત ઉપાય આપને બતાવવામાં આવશે, સાથે સરળ ઉપાય આપ કરી શકો એવા પણ ઉપાય આપને બતાવવામાં આવશે. મિત્રો, હવે આપણે સૌથી પહેલી જે ચર્ચા કરીએ છીએ એ બીમારીની, સ્વાસ્થ્યની ચર્ચા કરીએ. તો આ માસિક રાશિ ભવિષ્યના ગ્રહોની સ્થિતિ જોઈએ તો આપનો રાશિનો સ્વામી આપણે ખબર જ હશે, શુક્રદેવ થાય છે. અને શુક્રદેવ આ જે જન્મ કુંડળી નહીં પણ માસિક કુંડળી બને છે એમાં બીજા ભાવમાં છે. તો આપણું સ્વાસ્થ્ય 18 જાન્યુઆરી 16 ને 18 જાન્યુઆરી સુધી બહુ ઉત્તમ રહેવાનું છે. આપ સ્ટ્રોંગ રહેવાના છો, એમ કહી શકાય કે આપ સારી રીતે આપનું સ્વાસ્થ્ય રહી શકે છે. પણ 16 જાન્યુઆરી પછી જે રાશિ પરિવર્તન થશે તેમાં આપને યાત્રા પણ કરાવશે, મુસાફરી પણ કરાવશે. ત્યાં આપણે ખાસ ભોજન લેવામાં સાવધાની રાખવી ખૂબ જરૂરી છે. એટલે આ પ્રવાસમાં નીકળો ત્યારે આ ભોજન જે કરો એમાં કાળજીપૂર્વક કરશો, સાથે વ્યાયામ આપને જરૂર કરવો જોઈએ. 16 જાન્યુઆરી પછી આપના સ્વાસ્થ્ય વિશે આપને એલર્જી ન લાગે એમની પણ સાવધાની રાખવી જોઈએ. પેટની બીમારી ના આવે તેની પણ સાવધાની રાખવી જોઈએ. માથાની બીમારી ના આવે તેનાથી આપણે સાવધાન રહેવું જોઈએ. આપણા માટે ખૂબ જ આ સાવધાનીનો સમય છે. હવે વાત કરીએ જે વિદ્યાર્થી બંધુઓ માટે છે, વિદ્યાભ્યાસ કેવો જશે. તો પંચમ ભાવ છે એ વિદ્યાભ્યાસ જોવા માટે છે. જન્મકુંડળીનો 5મો ભાવ છે, ત્યાંથી વિદ્યાભ્યાસ જોવામાં આવે છે. તો પંચમનો સ્વામી છે એ પોતાના જ ભાવમાં, એમ કહી શકાય કે પોતાના જ ઘરમાં છે. વિદ્યાર્થી બંધુઓ માટે આ માસ સુવર્ણ માસ કહી શકાય. આપને નિર્ણય શક્તિ વધારવાની જરૂર પડી શકે. આપનો અભ્યાસ ઉત્તમ રહેશે. આપ જે મહેનત કરશો એ મહેનતનું પરિણામ તમને દેખાશે. સાથે નવી સ્કૂલમાં આપને જવું હોય તો એડમિશનના ઉત્તમ યોગ નિર્માણ થઈ રહ્યા છે. આપ વિદેશમાં વિદ્યાભ્યાસ કરવા માંગો છો તો ત્યાં પણ આપણો વિદ્યાભ્યાસના સારા યોગ નિર્માણ થઈ રહ્યા છે. પૂર્વમાં આપણે જે મહેનત કરી હતી એનું પરિણામ જાન્યુઆરી માસમાં આપને જરૂર દેખાશે. કેવલ ને કેવલ આપણે સાવધાની અને કેવલ ને કેવલ આપણે પોતાના ઉપર આત્મવિશ્વાસથી કાર્ય કરવાની જરૂર પડી શકે. આપના પંચમ ભાવનો માલિક શનિ આપને જરૂર કૃપા કરશે, એટલે કે વિદ્યાર્થી બંધુઓ માટે આ સમય બહુ જ સારો છે. હવે વાત કરીએ મિત્રો વિવાહિક જીવનની. તો વિવાહિક જીવનના 7મ ભાવના માલિક થાય છે મિત્રો, એ થાય છે મંગળદેવ. અને મંગળદેવ છે એ મિત્રો રાશિ પરિવર્તન કરશે એટલે 3જા ભાવમાં રહેશે. એમ કહી શકાય કે જાન્યુઆરી માસની અંદર પતિ પત્ની વચ્ચે ગેરસમજ ઊભી ન થાય તેની સાવધાની રાખવી ખૂબ જરૂરી છે.
સાથે આપના જીવન સાથી આપને સમય ઓછો આપશે એમની ફરિયાદ રહી શકે છે. વ્યસ્તતાના હિસાબે પછી મુસાફરી વધારે કરતા હોય, યાત્રા વધારે કરતા હોય, પોતાના બિઝનેસથી દૂર રહેવું પડે એટલે સમય ન આપી શકે એમની આપ ફરિયાદ કરી શકો છો. સાથે આ જે માસ છે જાન્યુઆરી માસ, એમાં આપને 18 જાન્યુઆરી પછી ખાસ આપના ઘરમાં કોઈ પણ પ્રકારના ઝઘડા ન થાય, વિવાદ ન થાય એમની કાળજી લેવાનો સમય છે. 18 જાન્યુઆરી સુધી આપનું વૈવાહિક જીવન સારું રહેશે. એકબીજાને આપ સમજી શકશો, એકબીજાના વિચારને સમજી શકશો. 18 જાન્યુઆરી પછી જે 12 દિવસ છે એ 12 દિવસમાં આપના જીવનમાં આપના ઝઘડાથી એ પરિવર્તન આપના સંતાનોમાં ન પડે એમની કાળજી લેવાનો ખાસ સમય છે. આપને સાવધાની રાખવી જોઈએ. સાથે ઉપાય પણ બતાવીશ મિત્રો, એ ઉપાય આપ જરૂર કરજો. હવે વાત કરીએ આપના ભાગ્યની. તો તુલા રાશિના જાતકો માટે માસિક રાશિ ભવિષ્યમાં આપના ભાગ્યના સ્વામી થાય છે એ મિત્રો થાય છે બુધદેવ. બુધદેવ છે એ 3જા ભાવમાં છે. 15 અને 16 જાન્યુઆરી માસ સુધી આપનું કેરિયર એમ કહી શકાય સારું રહેશે. પણ 16 જાન્યુઆરી પછી જે રાશિ પરિવર્તન થશે એટલે આપનું કેરિયરમાં જે પણ કાર્ય કરો એ અડચણ આવી શકે છે, વિઘ્નો આવી શકે છે. આપ જે મહેનત કરો છો એનું પરિણામ જે પ્રાપ્ત થવું હોય એ પ્રાપ્ત ન પણ થાય, પણ આપને નિરાશ થવાનું નથી. સાથે હવે નોકરી અને બિઝનેસની ચર્ચા કરીએ તો 10મા ભાવના માલિક થાય છે એ ચંદ્રમા થાય છે. આપના ચંદ્રમા છે એમ કહી શકાય કે તુલા રાશિના જાતકો કોઈ પણ એક જગ્યાએ સ્થિર રહેવું બહુ અઘરું છે. કોઈ પણ કાર્ય કરે એમાં એકાગ્રતા રાખવી. આ માસમાં 15 અને 16 જાન્યુઆરી પછી એકાગ્રતા રાખવી એમના માટે થોડીક મુશ્કેલી ઊભી થઈ શકે છે. એમનું મન ભટકતું ન હોય એવું લાગી શકે છે. આપનું મન આપના કાર્યમાં ન લાગે એવું પણ થઈ શકે છે. પણ 15 અને 16 જાન્યુઆરી સુધી આપના કેરિયર, આપનું ભાગ્ય આપને સાથ આપશે. આપનું માન સન્માન વધશે. આપનું જે પણ કાર્ય કરો છો એમાં આપની પ્રશંસા વધશે. આપના મિત્રો તરફથી આપની પ્રશંસા થશે, આપના સગાવાલા તરફથી. સાથે જ્યાં નોકરી કરો છો ત્યાં પણ સહકર્મચારી સાથે આપના સંબંધો વિકસિત થશે, આપની ખૂબ પ્રશંસા થશે. પણ 16 જાન્યુઆરી પછી જે કાર્યમાં આપને સફળતા મળવી જોઈએ એ કાર્યમાં વિઘ્નો આવી શકે છે. આપણે સાવધાન રહેવું ખૂબ જ જરૂરી છે. આપ જ્યાં નોકરી કરો છો એ નોકરીની અંદર આપના કર્મચારીઓ, આપના મિત્રો દ્વારાથી જે સહયોગ મળવો જોઈએ એટલો સહયોગ આપને પ્રાપ્ત ન પણ થાય, છતાં આપને આપના ઉપર કંટ્રોલ રાખવો, આપના ક્રોધો પર કંટ્રોલ રાખવો, આપની વાણી ઉપર કંટ્રોલ રાખવો ખૂબ જ જરૂરી છે. પણ 16 જાન્યુઆરી પહેલા આપની વાણીને માણસો ખૂબ માનશે. આપ નોકરીની શોધમાં છો તો 16 જાન્યુઆરી પહેલા આપને સારી નોકરી મળી શકે છે. પણ 16 જાન્યુઆરી પછી આપને નોકરીમાં પણ વિઘ્નો આવી શકે છે. આપ જે કાર્ય, આપનું પ્રમોશન પણ અટકી શકે છે. સાથે આપના વિદેશમાં જવાના જે મોટા સપના છે એ પણ સપનામાં વિઘ્નો આવી શકે છે. તુલા રાશિના સપના હંમેશા મોટા હોય છે, પણ આપનું મન છે એ વિચલિત થશે એટલે કાર્યમાં મન નહીં લાગે, એટલે કાર્ય આપનું સફળ થશે નહીં. હવે ઉપાય બતાવું છું મિત્રો. આ ઉપાય આપણે જરૂર કરવા જોઈએ. ઉપાય એ છે પ્રતિ દિવસે શુક્રના બીજ મંત્રની આપણે 1 માળા જરૂર કરવી. ઓમ દ્રામ દ્રીમ દ્રોમ શહ શુક્રાય નમઃ. સાથે બુદ્ધ ભગવાનના બીજ મંત્રની 1 માળા જરૂર કરવી. ઓમ બ્રામ બ્રીમ બ્રોમ શહ બુદ્ધાય નમઃ. શુક્રના દિવસે આપ સફેદ વસ્તુનું દાન કરો. શુક્રવારથી આપ સાંજના સમયમાં
2 શ્રી સૂક્તના પાઠ કરો, આપણા માટે ઉત્તમ બની શકે. મિત્રો, આ જ રીતે દરેક રાશિનું માસિક રાશિ ભવિષ્ય તમારી સમક્ષ રાખતો રહીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. યુટ્યુબ અને ફેસબુકના માધ્યમથી ફરીથી મળશું. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, મહાદેવ.